જો કોઈ બાળકના માતા પિતા નથી તો શું તેને સરકાર દર મહિને પૈસા આપે છે? ઘણા લોકોને ખબર નથી, પણ ગુજરાતમાં એક એવી યોજના છે જેમાં બાળકને દર મહિને આર્થિક સહાય મળે છે. આ યોજનાનું નામ છે પાલક માતા પિતા યોજના. નમસ્કાર મિત્રો, હું છું રામ ખુમાણ અને આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વની સરકારી યોજના વિશે. પાલક માતા પિતા યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના એવા બાળકો માટે છે જેણે પોતાના માતા પિતાને ગુમાવ્યા છે અથવા તો એવા જેને યોગ્ય સંભાળ અને સહારો મળતો નથી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આવા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બને અને તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે. આ યોજનામાં સરકાર દ્વારા બાળકને દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય પોતાના બેંક ખાતામાં આપવામાં આવે છે અને આ સહાય બાળકને 18 વર્ષની ઉંમર સુધી આપવામાં આવે છે. આ પૈસા બાળકના અભ્યાસ, ખોરાક અને રોજિંદા જરૂરી ખર્ચ માટે મદદરૂપ બને છે. પરંતુ મિત્રો, તમને ખબર છે, મોટી સમસ્યા એ છે કે આ યોજના વિશે હજુ પણ ઘણા લોકોને જાણ નથી. ઘણા એવા બાળકો છે જેને આ સહાય મળવી જોઈએ, પણ માહિતીના અભાવે તેઓ વંચિત રહી જાય છે. જો તમારા આસપાસ કોઈ આવા બાળકો હોય, એના માતા પિતાનો સહારો નથી, તો તમારા ગામમાં સગા સંબંધીઓને આ યોજના માટે અરજી કેવી રીતે કરવું એની માહિતી આપજો. આ માટે નજીકની બાળ સુરક્ષા કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરી શકો છો અને તમારા ગ્રામ પંચાયતમાં પણ તમે તલાટી સાથે વાત કરી શકો છો. અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: માતા પિતા હયાત નથી, એનો મરણનો દાખલો જોશે. એક નાની માહિતી કોઈ બાળકનું આખું ભવિષ્ય બદલી શકે છે. તેથી આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો, જેથી જરૂરિયાતમંદ બાળકો સુધી આ યોજના પહોંચી શકે. અને સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે જે બાળકના માતા પિતા નથી અને એ કોઈ પોતાના દાદા દાદી કે એમના કાકા કે ઘરના કોઈ સગા સંબંધી સાથે રહે છે, એમને એક આર્થિક બોજ ના પડે અને બાળકને સાચવવા માટે આ સરકારની સહાયમાંથી તેમનું જીવન ધોરણ ચાલે.